સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી સામે હવે જ્ઞાતિવાદના આક્ષેપો થયા છે। ગત વર્ષે પણ ખાસ સાધારણ સભા પહેલા સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। ભાજપના જ કાર્યકરો આ બાબતે મુખ્યમંત્રીને મળ્યા હતા, ત્યારે પણ આ સભાસદ બનાવવા માટેની સૂચના આપવામાં આવી હતી। જોકે નિયામક મંડળે મુખ્યમંત્રીની સૂચનાને પણ અવગણી હતી અને આજ દિવસ સુધી 1000થી વધુ દૂધ મંડળીઓને સભાસદ ન બનાવતા હવે ફરીવાર સાબર ડેરીને ઘેરવાની ચીમકી આપવામાં આવી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 2012 દૂધ મંડળીઓ કુલ આવેલી છે। એમાંથી અંદાજે 950 જેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં આવેલ છે। એના માટે જે બાકી રહી ગયેલી 1000 એટલે 50% ઉપરાંત દૂધ મંડળીઓ છે એને સભાસદ આ ડેરીના નિયામક મંડળ એને સભાસદ બનાવતા નથી। એમની મેલી મુરાદ છે કે ભાઈ આ 1000 સભાસદો દૂધ મંડળીવાળા જો સભાસદ થાય તો ચૂંટણીઓમાં અમને તકલીફ પડે અને ચોક્કસ જ્ઞાતિના માણસો, ચોક્કસ ગ્રુપના માણસો જ ડેરીમાં વહીવટમાં આવે અને અત્યારે જે હાલમાં જે વહીવટ કરે છે એમના સિવાય બહારનો કોઈ પણ માણસ દૂધ મંડળીના વહીવટમાં ના આવે એ આશયથી આ ચેરમેન, એમડી અને એમની મંડળી નવીન સભાસદો કોઈ બનાવતા નથી। આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરી, અમે સરકારમાં પણ લડ્યા, સહકાર મંત્રીને પણ મળ્યા, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ રૂબરૂ લિખિતમાં અમે રજૂઆત કરી કે સાહેબ આ દૂધ મંડળીઓને સમાન હક દરેકનો હોવો જોઈએ, પરંતુ 1000 જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવતા નથી। મુખ્યમંત્રી કાર્યાલયથી પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ કે આ લોકોને, પશુપાલકોને ન્યાય આપો।